આખી એક મકાઈ ડૂડો મળી ગયો જો સામે રહ્યો છે નાનો કાચો પણ મળી ગયો ખેતરનું ઘર જે સ્પેશિયલ ગાયનું જીલાયું કાલે ખાવા માટે સાંભળતા કામ કરીશું કારણ કે જો આખી ફાઇલ લઈ લીધી છે જેટલામાં ગોળી ગહો કે ને ગોળી નાખો કે એટલામાં થોડુંક ઉખાડી નાખો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો આશા કરીશ કે બધા ઠીક છો. તો સવાર પડી ગયું ને વાગ્યા 7 અને આજે કસરતનો બીજો દિવસ છે. પણ આજે કસરત રૂમમાં જ કરવાની છે, બહાર નથી જવાનું કારણ કે મારા છોટા બબુ જાગી ગયા તો હવે એને રાખવું પડશે એટલે કસરત અહીંયા જ કરીશ, ઉપર નહીં જવું. તો ચલો સ્ટાર્ટ ચાલુ કરીએ છીએ. ચાલુ કરું છું, કરીશું ને? હા લ્યો કરો. તમે કરશો? આ બધા નીરનો બગાડ કરે છે, જો તો ખરી. હા હા હા, ભરી ભરીને જાય બધું ઉકળે. એમાં 2 દિવસ તો ખૂબ જ બગાડ કરે. અને આજનું વર્કઆઉટ પૂરું કર્યું. આજે એટલું બધું શૂટિંગ થયું નહીં કારણ કે આયા નતા પાસે, તો વારે વારે ઘડીએ કેમેરા જપ્ત કરી લેવો તો એને. તો જો સૂર્યદેવ મસ્ત નીકળી ગયા અને કડક ખેતરમાં આંટો બાંટો મારી આવીએ. કેટલો ધુમાડો નીકળે મોંમાંથી. મતલબ આજ પણ ઝાકળ તો હશે જ આજે પણ. લાસ્ટ એક બાકી હતો દવાના ડોઝમાં. આને પણ કાલ દવાનો ડોઝ દઈ દીધો અને ઓલાને તો 2 દિવસ પહેલાં દીધો. હવે એનો વિકાસ થયો જો છેટેથી દેખાય આમ એકદમ લીલું લીલું. હવે જોઈએ એક પાણી પાવાનું છે, હવે લાસ્ટ પાઈએ કે ના પાઈએ. હવે એમાં ખામી એ પડે, જો અત્યારે લાગે કે પાવાની જરૂર છે, પછી જ્યારે પાક બસ આવે તો એવું લાગે કે ના પાયું તો ઠીક રત. પછી દવા વધારે નાખવા આવે ને પછી દોડ ભાગ કરાવે કારણ કે જેવું વાતાવરણ ચેન્જ થાય એટલે કોણું જીરું હોય ને એટલે પછી દવાનો ડોઝ દેવો જ પડે ફરજિયાત. અને કેટલી ઝાકળ પડીએ. આખા એરંડામાંથી પાણી પાણી છે. તમે ગોળીઓ પરી પરી ગાયું આવે છે? ગતું એની ઢુકડી નથી આવતી. વાહ વાહ. હા, ગોળી ચાલુ હોય એટલે ફરક પડે ભાઈ. આવડી મોટી બત્તીમાંથી નાની કોઈક મોટી કહો લગભગ 60-70 ગોળીઓ ચાલુ રહે આખી રાત. અને બાબાને ચાલુ હોય છે ને અમારે પણ ચાલુ હોય. તો એના લીધે અવારા પશુ એક ખેતરમાં આવતા નથી. ભૂંડે કેવડો મિલી આલ્યો ને કાંઈ ત્યાંથી નીકળતા હોય ગોળીઓ ચાલુ કરી રસ્તો બદલી નાખ્યો. અને રોજ તો લોકો આવતા જ નથી. કોઈક દી આખલા આવે પણ એ ગોળીઓ જોઈને જતા રહે પાછા. એ પણ હવે નથી આવતા. અને થઈ ગયા 8:15. ફટાફટ હવે નાહી લેશું, જમી લેશું અને પછી જઈશું કામ પર. કારણ કે થોડાક વહેલા ઉઠીએ એટલે ટાઈમની બચત રહે, બાકી તો બિલકુલ રહેતી નથી. 10-15 મિનિટ રહે. હવે થોડો દિવસ મોટો થવા મળ્યો એટલે સાંજે આવીએ ને સતત અંધારું થતું નથી ને. પહેલાં તો જેવા ઓફિસથી નીકળે એટલે અંધારું અને અહીંથી નીકળે એટલે બસ ટાઈમ જ નહીં બિલકુલ. હવે થોડો અડધો કલાક ફરક પડે. આ ઋષિ 2 દિવસ પહેલાં કીધી હતી મકાઈનો ડુંડો. આખી એક મકાઈનો ડુંડો મળી ગયો જો સામે રહ્યો
છે નાનો કાચો પણ મળી ગયો. હું લઈ આવું ફટાફટ. છે નાનો પણ મળી ગયો. જે આ કાચી મકાઈ ખાવાનો આનંદ છે એકદમ મીઠી હોય કાચી મકાઈ. પછી ધીરે ધીરે મોટી થાય પછી પછી એને શેકીને જ ખાવી પડે, પછી ના ભાવે. કાચીઓને થોડું દૂધ જેવું હોય એટલે મીઠી લાગે એકદમ. અને હજી છે એમ તો નાના છે પણ હાલ નહીં તોડવા. એ વારી કોઈક દિવસ માથાકૂટ કરે ને ત્યારે આપીશું. જુઓ ખેતરનું ઘર. એવડો મકાઈ ડુંડો હતો આવડે ડુંડી નીકળી નથી. આને કહેવાય કાચી, એટલે આવડી જ નીકળે. હું તો આનો વિકાસ તો મોટી થતો હતી પણ બસ આવડી જ નીકળી. માં તૈયારી કરે છે શાક. શાનું બનાવ્યું? ડુંગળીનું. હરી સબ્જી હરી. પોત રહી જાય એટલે સ્પેશિયલ ગાયનું જીલાયું કાલે ખાવા માટે. બસ ભેંસનું આપ્યું અમે અને ગાયનું લાવ્યો. ફટાફટ જમી લઈએ. બધું તૈયાર જ છે. મેં તાર મકાઈ નૂડલ લાવ્યું મસ્ત. ચાલો Tomato, sibadidu, tomato, cigol, khatutu, lal, hari bel, tutu, asman, nading lagan. તો જમી લીધું ને હવે નીકળશું ઓફિસ તરફ. અને કાલે ગાયનું ઘી લાવ્યું હતું, આજ પાછું ભેંસનું ઘી પાછું દેવાનું. હવળ કર્યું. બાઇક પડ્યું છે ગામમાં, તો ત્યાંથી લઈને નીકળી જશું. કારણ કે સવારમાં મશીને ગયું હતું ચાલુ કરવા. તો ઓફિસ આવી ગયો અને હવે બસ ગીત સાંભળતા કામ કરીશું. કારણ કે જો આખી ફાઇલ લઈ લીધી છે તો કામ તો કરવું જ પડશે. અશોકની ગયા જતા રહ્યા રૂટમાં સવારમાં અને બસ હવે ફટાફટ કામ કરીશું. સવારમાં પ્રાર્થના સાંભળીને કામ કરવું એની મજા જ કંઈક અલગ છે. જ્યારે શનિવાર હોય અને સ્કૂલમાં પ્રાર્થના ચાલુ હોય બહુ મોટા સ્પીકરે સંભળાય મારા ખેતરે પૂરેપૂરી. અને આજે અમારા પીસીમાં જ મેં સાંભળ્યું કાયમી સવારમાં મેં પણ પ્રાર્થના તો સાંભળીએ જ પછી જ કામ કરવાનું ચાલુ કરીએ. મતલબ બીજા ગીત સાંભળવાનું પહેલાં તો પ્રાર્થના ચાલુ કરીએ. જે 10 વાગે 11 વાગે જ્યારે વાગે ત્યારે પહેલી પ્રાર્થના તમે પણ સાંભળી છે થોડા ઘણી.
ના સાંભળી તો ફરીથી સાંભળી લેવું. થોડીક જ આવશે પણ કારણ કોપીરાઇટની બીક કરે અમને. બધી મહેનત બાતલ છે અમારા આખા વિડીયોની, એટલા માટે થોડીક હશે. ઓફિસથી ઘરે આવી ગયો અને હવે જમવા બેસ સીધો ઘરે આવ્યો, સીધો પાપા કે મને ફોન આવે. બોલો હવે પોતે 3-4 પોતાની પસંદગીના વિડીયો જોવે પછી મારા હાથમાં ફોન આવે. હવે ખાઈને હવે જાય છે બારા ઊંઘવા અને હવે બધા ખાઈ રહ્યા, મારો જ વારો છે છેલ્લે. હા, મમ્મી જમી લીધું અને હું બાકી છું. અચ્છા તું બાકી ખાધા તું? તું બાકી ખાધું તે ખાધું? ચમ અહીંયા ચોક્કસ છે તો બારે એટલે કિયાલો કિયાલો અમદાજ વગર લીધા ખબર નહીં નહીં થતી એટલે હમણાં 15 વર્ષથી 4 આવનાર વર્ષથી હાથ થાય ગુજરો વાયર આવ્યો એટલા ચાય પા ભેગી નહીં થતી ને ચાય હવારે રોવો તો બોલો જીત તો જોઈ ને થતી આજ ભેગો પોતાની હા તો ઈ નાખો કાટે જેટલામાં ગોળી ગહો કે ને ગોળી નાખો કે એટલામાં થોડુંક ઉખાડી નાખો. પણ ઈ તો કાળો વાયર હોય તો નહીં થાય, તમે કહો તો ધોળા વાયર થાય. પડ્યો નહીં ધોળા વાળો આપણે કરી ગઈ ધોળો તો